क्षण कर्म चेतन बंधकारु, कर्म के अवसान का कह कर स्वरूप यथार्थ जग का, जो किया उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है, वंदना शत बार है। नमस्तेभ्यः, नमस्तेभ्यः, नमस्तेभ्यः। नमो अर्हन्ताणं, नमो सिद्धाणं, नमो आयर्याणं, नमो वज्रायाणं, नमो लोये सवसावनम्। मंगलम भगवान वीरो, मंगलम गौतमो गणी, मंगलम कुंद कुंदार्यो, जैन धर्मो सुमंगलम। सर्वमंगल मांगल्यम सर्वकल्याणकारकम, प्रधानम सर्वधर्माणां जैनम जयतु शासनम, जैनम जयतु शासनम। आत्मा आत्म बने परमात्मा हो, शांति सारे देश में, है देश ना सर्वोदय, महावीर के संदेश में, महावीर के संदेश में। छेल्ला 2-3 श्लोको अंतर्गत 2-3 गाथाओं घर परिवार थी अने देह थी बीज विषय बिंदुओ आव्या। घर परिवार थी विरक्त थवानी प्रेरणा, 144 नंबरनी गाथामां गई काले जे गाथा चाली हती, आ घर ने तो निवास स्थान રહેઠાણ न मान, केम के यमराजाए मोह पाश वडे, मोहना पासाओ वडे बहु जबरदस्त एवो आ बंदी खानो तारे माटे बनायो छे, एवी गाथा हती। जिस संसार में शरीर भी अपना नहीं है, तो 145 एना पहलानी जे गाथा आपणे 144 માં अनेक पासाओ वडे एवा शब्द छे। ए जीव तू इसको घरवास मत जान, यह पाप का निवास स्थान है। दुष्कृतवास एवो शब्द तो गई काले जे वांची गया था गुरुदेव श्री। दुष्कृतवासो एटले पाप नो निवास स्थान छे, अने यमराज ने काल ने अज्ञानी जीवों के बांधने के लिए यह अनेक फांसों से मंडित बहुत मजबूत बंदी खाना बनाया है, इसमें संदेह नहीं है। एवी रीते घर प्रत्येनी ममता ने छोड़ावा माटे गृहस्थ ने एम कीधु, मुनिराज जेवी तो ध्यान नी दशा न होई शके, यति की तरह शुद्धात्मा का ध्यान नहीं होता, तेथी घरनो त्याग करवो संभव नथी, शक्य नथी।
અને ઘરનો ત્યાગ કર્યા વિના ખરેખર મન શુદ્ધ તો ન જ થાય. આ વાત આપણે છેલ્લે દેવસેન આચાર્યની રચનામાં પણ જોયા છીએ. એમાં ઘરને છોડ્યા વિના, ઘર પરિવાર સંકલ્પ વિકલ્પ જેને શલ્ય કહેવાય, એ શલ્યને છોડ્યા વિના મન શુદ્ધ થાય જ. જો આ એક વાત બહુ સમજવા જેવી છે. કાલે પણ આપણે બધી વાત કરી હતી. ગૃહસ્થ ચારે બાજુથી સંકલ્પ વિકલ્પો અને સંયોગોથી ઘેરાયેલું છે. અરે રાજકોટમાં કે મુંબઈમાં પોતાનું ઘર મકાન છોડીને 4-8 દિવસ સોનગઢમાં જઈને રહીએ તો ક્યાંક ઘર સંબંધીના વિકલ્પો જરાક શાંત. બાકી 8-10 દિવસ પછી વળી પાછું એમ થાય કે હવે તો ઘણા દિવસ થઈ ગયા, હલો હવે જઈએ પાછા ઘરે. તમે જોજો, 1 મહિનો આપણે સોનગઢ જેવી જગ્યા ગયા હોય તો એવું થાય કે ઘણા દિવસ થઈ ગયા. ઘણો લાંબો કાળ આ વખતે આપણે સોનગઢમાં રોકાણા. જો આ દાખલો આપું છું, તો વર્ષના 12 મહિના હોય, 12 મહિનામાં આપણે વધીને 2 મહિના રહ્યા. બાકી 8 મહિના તો ઈ જ ને વિષય ભોગો અને સંસાર શરીર ભોગો સાથે જ ઘેરાયેલા છે. અચ્છા તમે જો 2 મહિના માટે આપણે રોકાણા હોય તો આપણને એમ થાય કે ઘણો લાંબો કાળ રોકાણા, ઘણો લાંબો કાળ રોકાણા. પણ 2 વર્ષ, 3 વર્ષ, 4 વર્ષ સુધી ઘરને મૂકીને આપણે સોનગઢ જેવી જગ્યા ગયા જ ન હોય ત્યારે લાગે છે કે ઘણો કાળ થયો આપણે ઘરમાં જ રોકાણા, આપણે સમાધિ માટે, સ્વાધ્યાય માટે નથી ગયા, એવું ફીલ થાય છે. જો પોતપોતાની છાતી ઉપર હાથ મૂકીને વિચારવા જેવી બાબત છે. ભોગોનો કાળ આ જીવની ગણતરીમાં જ નથી. શું કીધું? વિષય ભોગોનો કાળ આ જીવની ગણતરીમાં જ નથી. એટલે આ જીવને ઘર પરિવારનો રાગ રાગ જેવો લાગતો નથી. એ મમતા જેવી લાગતી નથી. એટલે એના પ્રત્યે ત્યાગની ક્યાંય હોશ હવાસ નથી. હજી એક દાખલો આપું છું, સાંભળો. ક્યાંક તીર્થ યાત્રા માટે ગયો હોય, 5-25 લોકોનું ટોળું ભેગું કરીને, બસ લઈને ગયો હોય. અમે અહીંથી તો શિખરજી બસ થી ગયા હતા. ઓહો, રાજગીરી ફરી આવ્યા. અને કુંડલ, બોલો શું નામ, ચંપાપુર તો કેટલું આગું ત્યાંથી. શિખરજી થી વળી પાછું 10-12 કલાકનો રસ્તો. પણ અમે બધે બસ થી ફરી આવ્યા. 15-20 દિવસ. શું યાત્રા થઈ, શું આનંદ આવ્યો. અચ્છા, વર્ષ દીમાં કેટલા દિવસ હોય? 365 દિવસ ને. તો 365 દિવસમાં તું 15 દિવસ શું રખડી આવ્યો, કેટલી એની ગણતરી કરે છે? એમ આપણે વિચારો. એક 15-20 દિવસ અનુકૂળતા પ્રતિકૂળતા કાંઈ ન ગણકાર્યું હોય, ખાવાના ઠેકાણા ન મળે, પીવાના ઠેકાણા ન મળે, ખાધું ન ખાધું, નાસ્તો કર્યો ન કર્યો, પણ 15 દિવસમાં જે હાલાકી ભોગવે છે ને, અને તીર્થયાત્રા કરે છે એને ધર્મની ક્રિયાઓમાં ખતવે છે. તો એ 15 દિવસની ક્રિયાઓને ધર્મની ક્રિયાઓમાં ખતવે છે. તો 350 દિવસ જે વિષય ભોગોમાં ઘરમાં ને ઘરમાં હતો એને અધર્મની ક્રિયાઓમાં ન ખતવવી જોઈએ. હું જે કહું છું સમજાય છે? વાત ખ્યાલમાં આવે છે? ગણતરી કરવી હોય તો પછી પાપ પુણ્યની સાથે સાથે પાપની પણ ગણતરી કરવી કે નહીં? આ તો આત્મ મંથન નો કાળ છે ને. આ તો આત્મચિંતનની વાત કરીને આજે છે. છેલ્લે 146મી ગાથામાં જે વાત આવી, આત્માની એકાગ્રતા સિવાય, આત્મ જ્ઞાન સિવાય બીજો કોઈ ઉપાય નથી. એક હોય 3 કાળમાં પરમાર્થનો પંથ. વેદ વિજ્ઞાનતઃ સિદ્ધા સિદ્ધા એકિલ કેચન.
જેટલા જે સિદ્ધો બન્યા છે તે બધા ભેદ જ્ઞાનના બળે જ બન્યા છે. ભેદ જ્ઞાન એટલે આત્મજ્ઞાન, જે અહીંયા ચાલ્યું વિશે. એક જ વાત, આત્મજ્ઞાન જ એવો ઉપાય છે જેનાથી તને મોક્ષની પ્રાપ્તિ થાય. એ સિવાય બીજો કોઈ ઉપાય નથી. તમને બીજો એક બહુ સરસ મજાનો ક્લુ આપું છું. તમે કળશ ટીકા વાંચો, 244 નંબરનો કળશ. 244 નંબરના કળશમાં બહુ સરસ અર્થ કરેલ છે. બીજા બધા દુર્વિકલ્પોથી હવે બસતા, અલમ અલમ અતિ દુર્વિકલ્પે રનલ્પે, એમ લખ્યું છે. અતિ દુર્વિકલ્પ અનલ્પ એવા ભાવોથી હવે બસ થાવ, બસ થાવ, બસ થાવ. ખૂબ સરસ કળશ. તમે જોજો, વાંચજો. મૂળમાં કળશ વાંચવા જેવું છે. સમય સારાદ ઉત્તરમ કિંચિદ નાસ્તિ કિંચિદ અસ્તિ. સમય સાર સિવાય બીજું કોઈ ઉત્કૃષ્ટ વસ્તુ છે નહીં. એ કેવળ કળશની જે પાંડે રાજમલજી સાહેબની જે ટીકા છે ને, એ કેવળ ટીકા ભર તમે વાંચો, બહુ આનંદ આવશે. એમાં ઘણું બધું લખ્યું છે. ઘણું બધું એટલે ઘણું બધું. શુભ ભાવ રૂપ સંકલ્પ વિકલ્પો, અશુભ ભાવ રૂપ સંકલ્પ વિકલ્પો, એ બધાને દુર્વિકલ્પમાં નાખ્યા છે. ગુરુદેવ શ્રી તો ત્યાં સુધી કહે છે કે હું શુદ્ધ છું, હું શુદ્ધ છું, હું શુદ્ધ છું. આવા વિકલ્પો પણ અશુદ્ધ છે. વિકલ્પ માત્ર અકિંચિત કર છે. સમજાય છે? વિકલ્પ માત્ર અકિંચિત કર છે. તો પછી અહીંયા આ શ્લોકમાં તો ઘરની વાત કરી. 144, હું 44, 45, 46 આ ત્રણેય શ્લોકોની વાત કરીને પછી હું અપૂર્વ અવસરની વાત કરવા માંગુ છું. સંધિ જોડશું આપણે. તો આમાં ઘરની વાત કરી. 220 નંબરનું પાનું છે, જુઓ છો બધા મૂળ ભાવાર્થમાં. દૌલતરામજીએ જે લખેલ છે ને ભાવાર્થ, એમાં જોજો. 220 નંબરનું પાનું. આપણે આ પરમાર્થ પ્રકાશ પ્રવચન ભાગ 7મો, બરાબર, એમાં 144 નંબરની ગાથાનો અર્થ. યહાં ઘર શબ્દ સે મુખ્ય રૂપ સ્ત્રી જાનના. જો આજે પણ ગુરુદેવ શ્રી યાદ કર્યા ને બોલા ભારીલ સાહેબ ને. ભગવાન મહાવીર સ્વામીએ લગ્ન નહોતા કર્યા. લગ્ન એટલે બહુ મોટી દુર્ઘટના. જે દુર્ઘટના પાછળ બીજી બધી ઘટનાઓની લાંબી હારમાળ લાગી જાય છે. હા, એ એક જ ઘટના, જે ઘટના પછી પાછળની બધી ઘણી બધી ઘટનાઓ થતી હોય એમ. जो थोड़ा वांचू छू. स्त्री ही घर का मूल है, स्त्री बिना ग्रहवास नहीं कहलाता. ऐसा ही दूसरे शास्त्रों में भी कहा है, घर को घर मत जानो, स्त्री ही घर है. जो स्त्री ने જ આમાં ઘર કીધું. 244 નંબરનો કળશ હવે પછી શોધો, તમે પછી વાંચો. અત્યારે પહેલા આપણે જુઓ 220 નંબરની ગાથાને ટીકામાં. બહુ ટૂંકમાં વાંચું છું, બહુ મજા આવશે. जिन पुरुषों ने स्त्री का त्याग किया उन्होंने घर का त्याग किया. શું કીધું? જો એક એક શબ્દોમાં બહુ મરમ છે. जिन पुरुषों ने स्त्री का त्याग किया उन्होंने घर का त्याग किया. यहाँ घर मोह के बंधन से अति दृढ़ बंधा हुआ है, इसमें संदेह नहीं है. ऐसा तात्पर्य है. यहाँ तात्पर्य है कि शुद्धात्म ज्ञान दर्शन शुद्ध भाव रूप जो परमात्म पदार्थ, उसकी भावना से विमुख जो विषय कषाय है, उनसे यह मन व्याकुल होता है. इसलिए मन के शुद्धि के बिना गृहस्थ के यति की तरह शुद्धात्मा का ध्यान नहीं होता. गई कालનો વિષય છે, યાદ રાખજો. થોડુંક રિપીટ માટે કરું છું. हाँ, गई कालનો વિષય. तो इस कारण घर का त्याग करना योग्य है. देखो, શોર્ટ બટ સ્વીટ માં નથી લખ્યું કે નહીં ઘરમાં રહીને પણ આત્માનું ધ્યાન કરો, એમ નથી લખ્યું.
તારે ઘરનો ત્યાગ આજે કરો, કાલે કરો, અનંત કાળ પછી કરો, પણ તારે કર્યા વિના છૂટકો નથી. મૂળ વાત. હવે આગળ, इस कारण घर का त्याग करना योग्य है. घर के बिना त्यागे मन शुद्ध नहीं होता, ऐसी दूसरी जगह भी कहा है. कषायों से और इन दुष्ट इंद्रियों से मन व्याकुल होता है, इसलिए गृहस्थ लोग आत्म भावना कर नहीं सकते. बोलो, आमा क्याय गृहस्थ ने गृहस्थ आश्रम में रहीने राग रंग में रहीने आत्म भावना थई शके एनु समर्थन क्याय कर्યું જ નથી. આ સમજાય છે? જેમ અત્યારે માસ્ક ની અનિવાર્યતા છે, એમ આમાં કહે છે કે ઘર ગૃહસ્થીનો ત્યાગ કર્યા વિના તને છૂટકો નથી. તું કર કે નહીં કર એ પછીની વાત છે, પણ તારે કરવું તો પડશે જ. કેમ? નિયમ શું કીધું ખબર? નિયમ યાદ રાખજો. કેમ કે ઘર જ્યાં સુધી છે, સ્ત્રીનો યોગ જ્યાં સુધી છે, ત્યાં સુધી મન શુદ્ધ નથી હોતું. પૂજ ગુરુદેવ શ્રીના જીવનમાં બ્રહ્મચર્યનો એટલો કેમ મહિમા? જ્યારે જ્યારે પણ એ બ્રહ્મચર્યનો મહિમા કરે, ખ્યાલ છે? એના મોટા ભાઈ માટે, ગુરુદેવ શ્રીના મોટા ભાઈ માટે કેણ આવ્યા, હા, જોવા આવ્યા, તો બધાએ કહે કે ભાઈ ચલો આપણે કાનજીની વાત કરીએ. કે જો ભાઈ આપણે તો નક્કી કર્યું છે, આપણે લગ્ન કરવાના નથી, તમારે કરવું હોય તો મોટા ભાઈનું કરો. જો બ્રહ્મચર્ય અંગેની વાત છે. હજી છેલ્લી વાત કરું છું, સાંભળો. આ 144 નંબરની ગાથામાં ઘરનો ત્યાગ કરવો કીધો, પણ અહીંયા ઘર એટલે માત્ર ઘર નહીં, નહીં 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 નહીં, ઘર એટલે સ્ત્રી. ગાથામાં લખેલું છે. કેમ કે ઘર એટલે જ સ્ત્રી અને સ્ત્રી એટલે જ ઘર. પછી એની પાછળ બધી સંકલ્પ વિકલ્પોની લાંબી હારમાળ લાગી હોય છે. બરોબર? તો આ 144. હવે 145 કાઢો. 145 ની ગાથા, જેની ચર્ચા આજે ગુરુદેવ શ્રીએ શરૂઆતમાં કરી. હા, મૂળમાં 232 પાનું. દેહુ વિજો થોડા પણવું તહી અપણવું કિમણું, પર કારણી મણ ગુરુ તું શિવ સંગમું અવગણનું. શું કહે છે? જો દેહુ વિજિથું ન અપવ, દેહ પણ જ્યાં આત્માનો નથી. શું કીધું? દેહ પણ જ્યાં આત્માનો નથી, ત્યાં કહે છે તહી અપણવું કિમ્મણનું, ત્યાં બીજું પોતાનું શું હોઈ શકે, જ્યાં દેહ પણ પોતાનું નથી. સમજાય છે શું કીધું આ? હા, હવે એક કામ કરશો તમે, હું તમને જિનેન્દ્ર હર્ષના પુસ્તક તમારી પાસે છે જ, તમને એક બહુ સરસ મજાની પંક્તિ કાઢવા માટે કહું છું. પેજ નંબર 301, જિનેન્દ્ર હર્ષનામાં 301 ઉદરદાસજીએ લખેલ 12 ભાવનાઓ છે. ઉદરદાસજીએ લખેલ, એમાં 301 નંબરના પાને અન્યત્વ ભાવના છે, 5મો છંદ છે. જિનેન્દ્ર હર્ષનામાં જુઓ છે. જો શું લખ્યું છે? જહાં દેહ અપની નહીં તાન અપનો કો, જિનેન્દ્ર હર્ષનામાં બધા જુઓ છો? 301 નંબરનું પાનું, 5મો છંદ છે વચ્ચે. જહાં દેહ અપની નહીં, જ્યાં દેહ જ પોતાનું નથી, તહાન અપનો કોઈ, ત્યાં પોતાનો કોણ હોય છે? ઘર સંપત્તિ પર પ્રગટ, એ ઘર સંપત્તિ તો પ્રગટ જ છે, પર છે. પર હે પરિજન લોય, સગા વાલા
હા, કેવો ભયંકર કાળ છે. હોસ્પિટલાઇઝ થયા, સગાઓ ઘરને ઘરમાં જ રહ્યા, પછી હજારો લોકોને સ્મશાનની યાત્રા દવાખાનેના ભરોસે જ કરવી પડે છે. સગાવાલાઓ જો ચાહે જવા માંગે તોય જઈ નથી શકતા. હા, દૂરથી જ હાથ જોડીને ત્યાંથી વિદાય. શું છે આ? કેવો અકાળ મરણ અપમૃત્યુનો કેવો કપરો કાળ. હા, વરસ દી થયા. એ મૃત્યુના નાચને દૂર થતા નથી જોતા, ઉલટાના એ નજીક ને નજીક આવતા આપણે જોઈ રહ્યા છીએ. હા, ખરેખર હું તમને કહું, આવા કાળમાં જો કુંદ આચાર્ય, અમૃતચંદ્ર આચાર્ય કે પદ્મ બ્રહ્મલધારી દેવ હોય તો એ આહાર માટે નીકળે જ નહીં, એ યમ સલ્લેખના લઈને સ્વરૂપ અને સ્વભાવમાં રહે. કેમ કે ચારે બાજુએ જ્યાં મોતનો નાચ નાચતો હોય એ કાળ આહારને લાયક જ નથી, સંયમને લાયક જ નથી. વિચાર કરો. હા, ભદ્રબાહુના કાળે તો ઉત્તર ભારતમાં દુકાળ પડવાનો હતો એટલે દક્ષિણ ભારતમાં તો ગયા, પણ હવે ભારતનો કયો ભાગ બાકી છે બધા અંતરાય વિનાનો? શું કેરળ, શું કર્ણાટક, શું મહારાષ્ટ્ર, શું યુપી, એમપી, બિહાર, કયું બાકી છે? હા, આમાંથી આપણે કેટલું વૈરાગ્ય લેવા જેવું છે. હા, આમાંથી આપણે કેટલું શીખવા જેવું છે, કેટલું સમજવા જેવું છે. હા, જ્ઞાન અને વૈરાગ્યના સંસ્કારો કેટલા અંદરમાંથી દ્રઢ કરવા જેવું છે. હા, ખ્યાલમાં આવે છે. धड़कन में जिस दिन मौत तेरी गुनगुनाएगी, ना सोना काम आएगा, ना चांदी आएगी. અને 24 કલાક ભય સંજ્ઞા. બોલો, હવે તો સરકારને ક્યાં ના પાડવાની જરૂર છે કે બહાર રખડોમાં? હવે તો બારી બારણા બંધ કર્યા અને ઘરમાં ને ઘરમાં જ. બહાર પગ મૂકવાનું મન ન થાય. વિચાર તો કરો તમે. સહેજે જ ભય સંજ્ઞા કેવી ઘેરાયેલી છે કે નહીં? હા, આવા કાળમાં પણ જો તત્વજ્ઞાન, સ્વાધ્યાયના સંસ્કારો, આત્મા પરમાત્માની વાર્તા, એની ભાવના જો જીવ નહીં કરે તો હવે વિચાર કરો કયા કાળે કરશે પછી? હા, ખ્યાલમાં આવે છે. અરે મુનિરાજ ને સાંભળો, આગમ પદ્ધતિ શું કહે છે? સમજો કે આહાર માટે નગરમાં નીકળ્યા, એને ખબર પડી ગયા નગરમાં કોઈનું મૃત્યુ થયું છે, આહાર મૂકીને જતા રહે. આહાર ન લે તે દિવસે, કેમ કે મૃત્યુના સમાચાર પણ મુનિરાજને માટે અંતરાય કહેવાય. કેવું મુનિ જીવન. હા, તો આમાં આ ગાથા ઈ જ તો કહે છે ને 145મી ગાથા. દેહુ બીજ તૃણ અપૌર્ણ જહાં દેહ પોતાનું નથી, અહીં અપણવું કેમ અણનું, તો પછી બીજા પારકા કોણ પોતાના હોઈ શકે? પર કારણે મામુય પર કારણી મણ ગુરુવતું, ત્વમ શિવ સંગમમ અવગણનું. જો શિવ સંગમને અવગણીને, શિવ સંસર્ગને એટલે આત્માના અનુભવને છોડીને તું પર સાથે મોહ કર્મ. ખ્યાલમાં આવ્યું? આમાં દેહ પ્રત્યેની મમતાને છોડાય તો ઉપર લખેલ છે આમાં. હવે ઘરનું મમત્વ છોડાવ્યા પછી 144 નંબરની ગાથા હવે દેહના મમત્વનો ત્યાગ દર્શાવે છે.
એટલે તું ઘરથી છૂટ, પરિવારથી છૂટ, દેહથી પણ છૂટ, દેહાધ્યાસને પણ છોડ. 96 નંબરની ગાથાથી જ ગુરુદેવશ્રીએ સ્વાધ્યાય ચાલુ કર્યું. આજે આત્મા તો અમૃત સાગર, અતિન્દ્રિય આનંદનો અમૃતનો સાગર. ભગવાન આત્મા આ મૃતક કલેવરમાં મૂર્છાણો છે. ક્યારે મૂર્છાણો છે? અત્યારે. જો ગુરુદેવ બોલે છે એમાં, હા છે એમાં મળદું છે. આ તો ક્યારે કે અત્યારે. આ તો માટી જડ પૂતળું છે. હાડકા ને ચામડા, મમતા ને છોડ, મમતા ને છોડ. હા, ખ્યાલમાં આવ્યું? આજે દાગ, દાગીના, મોટર, વસ્ત્ર, પાત્ર, બધા દાખલાઓ આપ્યા. હવે 70 ના કાળે કોક અંગ્રેજ અધિકારી હશે, જોર્જ અને એડવર્ડ કે જોર્જ એમ કરીને ગુરુદેવશ્રી યાદ કર્યા. રાતે સૂતો હતો, એ સવારે ઉઠ્યો જ નહોતો. પછી તો આગળ જઈને ઘરના દાખલા આપ્યા. વજુભાઈના ભાઈનો 11 વાગે સૂતા, સવારે જોયું ત્યાં મળદું. હા, પછી એક તત્વની બહુ માર્મિક વાત કરી. જ્ઞાન, આનંદ, શાંતિ, સ્વચ્છતા એ ગુણનો સમુદ્ર પ્રભુ. એ ગુણ ક્યાં છૂટે એવો છે. પર્યાય બદલી જાય પણ કઈ ગુણ બદલતા હશે. ગુણ અને ગુણી ભગવાન અવિનાશી. એને પોતાનો ન માનતા, એનો અનુભવ ન કરતા. તો અનુભવ તો કરવાનો છે ને. શ્રદ્ધા તો કઈ નવરી તો ન હોય. તો કહે છે પુત્ર, સ્ત્રી, આભૂષણ, દાગીના એને પોતાનો માને. હા, પછી થોડીક બધી વાત નજરે જોયેલી. લીમડાની નીચે સોનગઢમાં ઓલા હાથમાં દાંતીઓ લઈને બધા આમ કરે ને, ગુરુદેવશ્રીએ ઈ દાખલો આપ્યો છો. હા, જોયેલો લીમડા હેઠે દાંતિયા સમજ્યા? આ તો મોટા મોટા ઉભા હોય ને, અને આ લીમડા હેઠે ઉભા હોય, આમ 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 કરે. અરે પણ શું છે આ? એવું પહેલા હતું જ નહીં. હા, મેં બહુ પહેલા એક વખત એક મુક્તક વાંચ્યું હતું કે દાંતીઓ કોની પાસે માગવાનું? જે ટાળીઓ હોય એની પાસે દાંતીઓ માગવાનું. એવું ટાળિયા પાસે તો દાંતીઓ હોય અને હોય. કેમ? કેમ કે ટેવ પડી ગઈ હોય ને, એટલે વાળ બધા ઉડી ગયા હોય તો દાંતીઓ તો હોય જ એની પાસે. ગુરુદેવશ્રી જો એ દાખલો આપે છે આમ. પછી તો એમાં કેવી સરસ વાત કરી. હા, કાનમાં ઓલા નાખે ને કાણા પાડે, અને કાણા પાડે મળદાને શણગારવા માટે. હવાભાઈ નો દાખલો આપ્યો. ઘણા લોકો તો દાંત સોના ના કરે. અચ્છા, બીજી એક બહુ સરસ વાત કરી. શરીર તો સોનાનું ન થાય. બોલ્યા ગુરુદેવશ્રી આજે, શરીર તો સોનાનું ન થાય. થાય તો પછી આ એનું ઈ કરી નાખે. હા, પ્રભુ તું ક્યાં છો? એ વસ્તુમાં તું છો, એ તારી છે. હા, પછી શાંતાબેન ના બેન નણદોઈ મણિભાઈ કોલાબા એના બંગલાની બધી વાત કરી. આજે મૂળજીભાઈ લાખાની, લાલચંદભાઈ બંનેને બહુ યાદ કર્યા ગુરુદેવશ્રીએ. 236 અને 37 પાને મૂળજીભાઈની છેલ્લી દેહની સ્થિતિ બહુ કથળાઈ ગઈ. લોકો કહે કે ડોક્ટરને બોલાવો. મૂળજીભાઈ કહે કે લાલભાઈને બોલાવો. હા, લાલચંદભાઈ એમ કહેશે. હા, બહુ સરસ આમાં બધી ચર્ચા છે. લાલચંદભાઈ કહે કે ભાઈ, શરીરમાં રોગ છે, જાણવા લાયક છે, એ આત્માનો નહીં. શરીરમાં રોગ થાય છે, એ આત્મામાં જાણવા લાયક છે. ત્યારે પોતે કહે મરવાની તૈયારી. આખો પ્રસંગ બહુ સરસ સમજવા જેવો. આખો ઈ 2 પાના સુધી આગળ પછી દેહાધ્યાસની જ ઘણી ચર્ચા એમાં કરી છે. સર્વ વિશુદ્ધ જ્ઞાન અધિકારનો પણ એમાં દાખલો આપ્યો છે. એક વાર છોડ તો ખરો, તું તો વીતરાગ મૂર્તિ જીવાત્મા છે. એ બધું બહુ સરસ સમજવા જેવું છે. 238 પાને જો થોડોક પુરુષાર્થનો બળ બહુ જોરદાર છે. ઉપરનો વાંચો છો. શુદ્ધાત્મા કી અનુભૂતિ સ્વરૂપ. સાંભળજો, બહુ એકાગ્ર થઈને સાંભળો. શુદ્ધાત્માની અનુભૂતિ સ્વરૂપ એમ બોલ્યા.
શું કરવું ત્યારે શુદ્ધાત્માનો અનુભવ. જો અનુભવ પ્રધાન કથની છે બધી. પૂર્ણાનંદ નાથ વીતરાગ સ્વરૂપ આત્મા એનો અનુભવ કર. વીતરાગ નિર્વિકલ્પ શાંતિ અનુભૂતિ કેવી છે કે વીતરાગ નિર્વિકલ્પ સમાધિ અભેદ રાગ વિનાની શાંતિ. કેટલો પુરુષાર્થ સ્વ તરફ ઢળ્યો છે ને. જો એમાં કેટલો પુરુષાર્થ છે. રાગ વિનાની શાંતિ એમાં કેટલો પુરુષાર્થ છે. એને ભગવાન આત્માનો અનુભવ જે વીતરાગ નિર્વિકલ્પ સમાધિ उसमें ठहर कर. जो आम शुद्धोपयोग करे एम नहीं पण एमा ठरीने भावना कर. जो याद રાખજો આ વાત હમણાં ઉપરા ઉપરી 8-10 દિવસમાં બીજી વખત આવી. શુદ્ધોપયોગ બોલવા રૂપે નહીં. ખ્યાલમાં આવ્યો? શુદ્ધોપયોગ એટલે કેવળ બોલવા રૂપે નહીં. બહુ માર્મિક વાત છે. ખ્યાલમાં આવ્યો? બહુ અદ્ભુત છે આ. આમ શુદ્ધોપયોગ એમ નહીં પણ એમાં ઠરીને ભાવના કર એમ કહે છે. શુદ્ધાત્માની ભાવના. જો કેટલું સરસ શબ્દ આવે. શુદ્ધાત્માની ભાવના એટલે આત્મ ભાવના ભાવતા જીવ લહે કેવળ જ્ઞાન રે. મને તો આ પંક્તિનો જે ગુરુદેવ શ્રીના હૃદયમાં જે ભાવોના ઊંડાણ છે એ આ વ્યાખ્યાનોમાંથી આપણને ખબર. જો આવા કલાકોના વ્યાખ્યાનો આપણે સાંભળીએ ને તો આપણને ભાવ ભાષણ થાય કે આત્મ ભાવના ભાવતા જીવ લહે કેવળ જ્ઞાન રે એટલે શું કહેવા માંગે છે. ભાવ ભાષણ થાય આપણને. એટલે ગઈકાલ રાત્રે જે મેં કીધું હતું ને, હંમેશા ઘટાદાર વૃક્ષોની છાંયડે રહેવાનું. મને બધું આવડે છે, મને વાંચતા આવડે છે. અચ્છા, મને એક વાત કરો, ઘણા લોકો શાસ્ત્ર સ્વાધ્યાયથી વંચિત માટે રહે છે, એમને હવે વાંચતા આવડે છે. સાંભળજો, બહુ આ પંચમ કાળના નિશ્ચયાભાસનો એક પ્રકાર તમને બતાવું છું. સાંભળો છો બધાએ ધ્યાનથી? હા ભાનુબેન, સંભળાય છે? ઘણા લોકો એમ કહે હવે તો અમને શાસ્ત્ર વાંચતા આવડે છે. ગણધરને આવડે છે કે નહીં? 4 જ્ઞાનના ધારી ગણધરને શાસ્ત્રો વાંચતા આવડે છે કે નહીં? અંતર મુહૂર્તમાં દ્વાદશાંગની રચના કરે છે ને. પણ સિમંદર પ્રભુના ચરણોમાં ગલુડિયાની જેમ, ગલુડિયા એટલે કૂતરાનું બચ્ચું, એ ગલુડિયાની જેમ હાથ જોડીને બેઠા હોય કે નહીં ગણધર ભગવાન? અરે ભાઈ, જ્ઞાન વધે એટલે માન ન વધે, માન ઘટે. થોડુંક નિર્માણપણું સેવ ભાઈ. હા, જ્ઞાનીઓની છત્ર છાયા મળવી. હા, અને માં જીનવાનીની ખોળે બેસીને સાંભળવું. જ્યાં સુધી કેવળ જ્ઞાન ન થાય ત્યાં સુધી સાંભળવાનો માર્ગ બંધ નહીં થાય. હા, આમાં એક ગાથા આવેલી હતી, તમને ખ્યાલ હશે તો. હા, કાઢશો તમે લોકો? થોડુંક પાછળ છે, પ્રયત્ન કરીએ આપણે. હું પ્રયત્ન કરું તમને કાઢીને બતાવવાની. તરત જ મળી જશે. આમ તો ગાથાની ટીકામાં જ છે. બહુ સરસ વાત છે, બહુ સરસ વાત છે. એક જ સેકન્ડ, તમને કાઢીને બતાવીશ. બહુ સરસ છે. 139 40 એના પહેલા જ હમણાં છેલ્લે જ મેં ફરીથી જોયું હતું. આમ તો એમાં લખ્યું છે કે હા, જો મળ્યું 182 નંબરનું પાનું કાઢો. 182 182 અને 183 માં ગુજરાતીમાં છે, 182 માં નીચે હિન્દીમાં છે, સંસ્કૃતમાં છે. સંસ્કૃત શ્લોક છે સાવ નીચે. દૌલતરામજીની હિન્દી ટીકા છે ને, એમાં જો સંસ્કૃતમાં શ્લોક છે નીચે, એનોપાયેન શક્યતે સંનિયંતુમ ચલમ મનઃ સએવ ઉપાસનીયોત્ર ન ચૈવ વિરમેત તત છે શ્લોક. હવે એનો અર્થ જુઓ. હું સીધા ગુજરાતીમાં વાંચું છું. ગુજરાતીમાં વાંચીએ આપણે. 183 માં પાની નીચે ઓલો કાઉન્સમાં જો સંસ્કૃતમાં શ્લોક લખેલ છે, એનો અર્થ આપેલ છે, જે ઉપાયથી ચંચળ મન
મળ્યું બધાને? જે ઉપાયથી ચંચળ મન સંયમિત કરી શકાય તે ઉપાય અત્રે ઉપાસ્યા જ કરવો. શું કીધું? આ ઉપાસ્યા જ કરવો, પણ એમ કરતા અટકવું નહીં. શું કીધું? આ જો અસ્થિ નાસ્તિ બેઉથી બાંધે છે. તમને કોરોનાના સંદર્ભમાં વાત કરું, સાંભળો. કોરોનાનો ચેપ લાગ્યો હોય તો રોજ સવાર સાંજ બપોર નાસ લીધા જ કરવો. નાસ લીધા જ કરવો, બંધ નહીં કરવો. એને સમજાય છે? એ ચેપ નીકળી જવો જોઈએ, બસ ચેપથી મુક્તિ થવી જોઈએ. એમ જમવા માટે આપણે બેઠા હોય, ખાધા ક્યાં સુધી કરવાનું? જ્યાં સુધી પેટ ન ભરાય ત્યાં. સામાન્ય નિયમ એ છે ને, અડધી રોટલી ખાધી, બે ખાધી, અઢી ખાધી, ત્રણ ખાધી, પેટ ભરાય નહીં ત્યાં સુધી માણસ ખાય. એમ અહીંયા કહે છે, જ્યાં સુધી મન સંયમિત ન થાય. સંયમિત ન થાય એટલે નેગેટિવ નહીં આવે ત્યાં સુધી. મનનું ચંચળ હોવું એટલે પોઝિટિવ, અને મનનું ચંચળતા રહિત થવું એટલે નેગેટિવ. બોલો, મન જ્યાં સુધી શાંત નહીં થાય, ચંચળતા રહિત ન થાય, જે ઉપાય તે ઉપાય અત્રે ઉપાસ્યા જ કરવો, પણ એમ કરતા અટકવું નહીં. પછી કૌંસમાં વળી પાછું કંઈક લખ્યું છે, તે ઉપાય મૂકી દેવો નહીં. ધ્યાન ગયું તો આ શ્લોક ઉપર? આ 140 નંબરનો શ્લોક. હા, આવું યાદ રાખવાનું બધું. એવું છે, કેટલું સરસ છે. જો એ ઉપાય તો કર્યા જ કરવો, કર્યા જ કરવો, કર્યા જ કરવો. એટલે ગુરુદેવ શ્રી કીધું, આત્મ ભાવના ભાવતા જીવ લહે કેવળ જ્ઞાન રે. પછીના ફકરામાં જો 2-3 લીટી બહુ સરસ છે, બહુ આનંદ આવ્યો મને. ગુરુદેવ શ્રીના પાના નંબર 238. મૂળમાં આપણે જ્યાં આવ્યા, હવે વળી પાછું 238. ભૂલી નહીં જવાય. યાદ રાખવાનું બરોબર. 238 માં નીચે ફકરો જો, સંતો સંદેશા આપે છે સતના. વાહ. શું કીધું? મને આ વાક્ય સાંભળીને બહુ મજા. મને 2-3 પ્રશ્નો પૂછવાના મન થયા ગુરુદેવ શ્રીને. સતના સંદેશો કોણ આપે છે? ગુરુદેવ કહે છે સંતો આપે છે. સંતો શું આપે છે? સંતો સતના સંદેશો આપે છે. સતના સંદેશો આપનારા કોણ? સંત પુરુષો. હા, ખ્યાલમાં આવ્યું? हम लाए हैं विदेह से तत्वों के ज्ञान को, जिन वाणी को रखना अरे भव्यो संभाल के, अनुभव के रसा स्वाद से लिखा अरे भव्यो, जिन वाणी को रखना अरे भव्यो संभाल के. શું કીધું? આજે લખેલ છે આ કલમથી લખેલ નથી, આ અનુભવની શાહીથી લખેલ છે. કેટલો મહિમા આવવો જોઈએ તત્વ પ્રત્યે. હા, જનાગમ પ્રત્યે, જનવાની પ્રત્યે. જનાગમને શબ્દ બ્રહ્મ કહેવાય. જનાગમને, જનવાણીને શું કહેવાય? હા, શુદ્ધ બ્રહ્મ પરમાત્મા, શબ્દ બ્રહ્મ જિનવાણી. સમજાણું કઈ? હા, શુદ્ધ બ્રહ્મ પરમાત્મા. શુદ્ધ બ્રહ્મ જે છે મારો ભગવાન આત્મા, એ પરમાત્મા છે, દેવ. શબ્દ બ્રહ્મ જિનવાણી, અને શબ્દ બ્રહ્મ જે છે જિનવાણી, શાસ્ત્ર. એવી અદભુત વાત છે.
અદભુત, બહુ અદભુત. આ દેવશાસ્ત્ર ગુરુની પૂજામાં છે. હા? એક મિનિટ, એક જ સેકન્ડ, એક જ સેકન્ડ. એ મૂળમાં કાઢીને બતાવો. શુદ્ધ બ્રહ્મ પરમાત્મા શબ્દ બ્રહ્મ જીનવાણી શુદ્ધાત્મ સાધક દશા નમો જોડ જુગ પાણી. પાર નંબર 9 અને એકડો. 9 એટલે અફર અને 1 એટલે ભગવાન આત્મા. એક ભગવાન આત્મા જે અફર છે, પાન નંબર છે 9 અને 1 એકડો. નીકળ્યું? બધાયના પુસ્તકોમાં છે પાન નંબર? આ છે ને? બધાય ભગવાન છે ને બધા. હા, નીકળે જ ને, કેમ નહીં નીકળે? કલકત્તા વાળા પાસે છે? હા, જો એમાં પાનું જુદું હશે કદાચ. જૂનું પુસ્તક છે ને, એ જ પાનું છે. અચ્છા, જુદું છે. ઓકે. એમાં જો શુદ્ધ બ્રહ્મ પરમાત્મા શુભ શબ્દ બ્રહ્મ જીનવાણી. પહેલી ગાથા વાંચજો સમયસારની. જીનવાણી ને જીનાગમ ને શબ્દ બ્રહ્મ કીધું છે. હા, શુદ્ધાત્મ સાધક દશા નમો જોડ જુગ પાણી. પછી આગળ જયમાલા કાઢો. જયમાલામાં જો પહેલો છંદ સમય સાર જીન દેવ હૈ. નીતાબેન, તમારી પાસે નથી પુસ્તક જિનેન્દ્ર હર્ષના? સમય સાર જીન દેવ હૈ. સમય સાર જીન દેવ હૈ. વાહ! જીન દેવ એટલે કોણ? પૂજા કઈ છે ખબર? આ પૂજા દેવ શાસ્ત્ર ગુરુની પૂજા છે. પણ દેવ એટલે સમય સાર. જીન પ્રવચન જીનવાણી. જિનેન્દ્ર ભગવંતોના પ્રવચન એટલે દિવ્ય ધ્વનિ ઈ જીનવાણી છે. એટલે એમ કહેવાય જ્ઞાનીના એક એક શબ્દમાં વચનમાં અનંતા આગમો ટપકે છે. નિયમ સાર નિર્ગ્રંથ ગુરુ. તો સમય સારને દેવ કીધું, પ્રવચન સારને જીનવાણી કીધું, અને નિર્ગ્રંથ ગુરુ કોને કીધું? નિયમ સાર. નિયમ સાર વાંચો એટલે ગુરુને સમજવા બરાબર. પ્રવચન સારને વાંચવું એટલે શાસ્ત્ર જીનાગમને સમજવા બરાબર. અને સમય સારને વાંચવું એટલે દેવને સમજવા બરાબર. દેવને સમજવું એટલે સત્તા સ્વરૂપ. દેવ એટલે સત્તા, સર્વજ્ઞની સત્તા, સર્વજ્ઞ સ્વભાવની સત્તા. એ સ્વરૂપમાં સમાઈ જવું, એનું નામ સ્વરૂપ. સ્વનું રૂપ, એનું નામ સ્વરૂપ. અદ્ભુત છે. અને હજી જો છેલ્લે દર્શન દાતા દેવ હે. દર્શન એટલે ઓલા દર્શન નહીં, આમ જય જિનેન્દ્ર વાળો દર્શન નહીં. સમ્યક દર્શનના દાતા કોણ છે? દેવ. આ ચૈતન્ય દેવ સમ્યક દર્શનના દાતા. આગમ સમ્યક જ્ઞાન. અને આગમ જીનાગમ સમ્યક જ્ઞાનના દાતા છે. ગુરુ ચારિત્ર કી ખાની હૈ. કાલે મેં કીધું હતું ને સર્વાર્થ સિદ્ધિ ગ્રંથનો દાખલો. હા, બોલ્યા વિના કેવળ પોતાના દેહ માત્રથી મોક્ષ માર્ગનું નિરૂપણ કરનારા. એમ ગુરુ જે છે એ પોતે ચારિત્રની ખાન છે. દર્શન, જ્ઞાન અને ચારિત્ર. તો દર્શન, સમ્યક દર્શનની સંધિ દેવ સાથે, જ્ઞાનની સંધિ શાસ્ત્ર સાથે, ચારિત્રની સંધિ ગુરુ સાથે. સમય સારની સંધિ દેવ સાથે, પ્રવચન સારની સંધિ જ્ઞાન શાસ્ત્ર સાથે, અને નિયમ સારની સંધિ ગુરુ સાથે. ગુરુની સંધિ નિયમ સાર. કેટલું બધું આવ્યું? 3 દોહામાં કેટલું બધું આવ્યું? શુદ્ધ બ્રહ્મ તો પરમાત્મા, શબ્દ બ્રહ્મ તો જીનવાણી, શુદ્ધાત્માની સાધક દશા. 3 દોહામાં કેટલો ખજાનો પડેલો છે, વિચાર કરો. આવું છે સ્વાધ્યાય, ખૂબ ચિંતન મનન. અરહંત ભગવાન 18 દોષોથી રહિત હોય છે. કેટલા? 18 દોષોથી રહિત. 18 દોષોમાં પહેલો દોષ કયો?
મારે તમને કઈ ખાસ કેવું છે એક બાબત. 18 દોષોમાં સૌથી પહેલો દોષ કયો છે એમ પૂછું છું. બોલો જવાબ આપો. 18 દોષોમાં સૌથી પહેલો દોષ છે ભૂખ. ક્ષુધા. ભૂખ જેવી ભૂંડી કોઈ નથી. આ જે કાંઈ દુનિયાની મજૂરી કડા કૂટ છે ને એ બધા ભૂખને લીધે છે. એક ભૂખ નામનો દોષ ટળી જાય તો દુનિયાની બધી સમસ્યાઓ હલ થઈ જાય. તો 18 ગયા બાદ તો પછી અરહંત દશા નહીં આવે તો શું આવે? સર્વજ્ઞ દશા નહીં આવે તો શું આવે? વીતરાગતા નહીં આવે તો શું આવે? ખ્યાલમાં આવે છે? એટલે નિર્દોષ તત્વની નિર્દોષ ભાવના. સંતો સંદેશા આપે છે સતના. બાપુ તારે મોક્ષ કરવો હોય તો આ છે. બંધનથી છૂટવું હોય, સંસારના દુઃખથી છૂટવું હોય, સંબંધથી છૂટવું હોય તો સ્વ સંબંધનો ઉપયોગ કરો. આવું માણસને એવું લાગે બાપુ છે તો તારા ઘરની ચીજ. શું કહે છે ગુરુદેવ? છે તો તારા ઘરની ચીજ. ભાઈ છે એને સાંભળવો છે. શું કીધું? છે એને સાંભળવો છે. સાંભળો, સાંભળવો છે એટલે સાંભળવો છે એમ નહીં. હા, સાંભળવો છે એટલે એને સાંભળવો છે. સાંભળવો છે એટલે સાંભળવો છે એમ નહીં. સાંભળવો છે એટલે સાંભળવો છે. સાંભળો, બાળક રડે ને, નાનું બાળક રડે તો રોવાનો અવાજ ક્યાંથી સંભળાય? કાનેથી ને. તો બાળકને ઉચકીને માં આમ કાને લગાડે. હિતાક્ષીના મમ્મી, તમે હિતાક્ષીને પૂછો. હા, બાળક રડે તો બાળકને આમ 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 ઉચકીને આમ કરે. આમ બાળકને તડી પછી આમ કરે. હા, એને હૈયે છોડ આમ આમ લગાડે કે નહીં? આમ 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 કરે. કેમ કે બાળકનું સ્થાન છે માનું હૈયું. એમાં તત્વજ્ઞાનનું સ્થાન છે આપણું શુદ્ધાત્મ ભાવની પરિણતિ. ખ્યાલમાં આવ્યું? તો સાંભળવો લખ્યું ને, કે સાંભળવો છે એને સાંભળવો છે, એને ચીજ અંદર છે તેનો વિશ્વાસ કરીને તેમાં ઠરવું. એ કઈ પારકી ચીજ કોઈ નથી. આવો માર્ગ. જો તમે ક્યારે કલ્પના કરી, આ છે ને મોબાઈલ, સમજો બધા આ મોબાઈલ છે. ઓકે, કવર છે, આમાં કઈ છે નહીં. આ તો મળદું છે, મળદું મોબાઈલ છે ને આમાં. ઓકે, હવે આ જયારે આમ નીચે પડેલ હોય ને ટેબલ ઉપર, આમ મૂકેલ હોય આપણે, પછી એમાં વાઇબ્રેટ આવે. વાઇબ્રેશન એટલે રિંગ આવે, વાઇબ્રેશન. પછી શું કરે? આમ 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 કરે. આમ આમ કરે ને, હાલે ને આમ, હાલે ને આમ. તો ઈ એમ કહે છે તેડો 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 તેડો. પછી એને ઉપાડીને આપણે શું કરીએ છીએ? એને ક્યાં તેડવાનું? આમ કરવાનું. તો જડને આમ કરવાનો હોય તો આ તત્વ તો ચેતન છે, આને આમ ના કરવાનું હોય, આને તો આમ કરવાનું હોય. કઈ સમજાય છે? ભાનુબેન, મજા આવી ને? હા, આને સાંભળવો એટલે આને આમ નહીં સાંભળવો, આને સાંભળવો એટલે આમ સાંભળવો. આ તો સહજ દાખલા મને યાદ આવ્યા એટલે આપું છું. સાંભળવો એટલે સંભાળ, અંદરમાં સંભાળ. એક મારી પાસે ત્યારે નથી, મારી પાસે ડાયરી નથી. એમાં એક બહુ સરસ કવિતા છે, કાવ્ય છે ગુજરાતીમાં. મનોજ જોશીની કવિતા છે. બા સૌના સપના તેડે, બાને કોણ તેડે. શું કીધું? આમાં લગભગ બુક પણ છે મારી પાસે, લગભગ બુક પણ છે. તમને જો 2 મિનિટ મળી જાય તો તમને બતાવું. બહુ સરસ છે. કદાચ નીકળી જાય, મારી પાસે પીડીએફ ફાઇલ છે. એટલે એમાં સંસારનું સ્વરૂપ સમજાવવા માંગે છે.
બા સૌના સપના તેડે, બાના સપના કોણ તેડે. જો મળી જાય લગભગ છે આમાં. આમાં છે, હા છે 21 નંબર નું કાવ્ય છે મુકેશ જોશી. જોજો હા, આપણે એનો આનંદ લેશું થોડો. 103 પાનું છે, થોડુંક વાર લાગશે, નીકળી જ જાય. જોજો એનો આનંદ તો લો તમે. હા જો આવ્યું જો છે, બા એકલા જીવે, મુકેશ જોશી છે કવિ. આમાં જો બા એકલા જીવે, બા સાવ એકલા જીવે, એકલતાના વર્ષો એને ટીપે ટીપે પીવે, બા સાવ એકલા જીવે. બાના ઘરમાં વેકેશન જા માળો બાંધી રહેતું, રસગુલ્લાની ચાસણી જેવું વાલ નીતરતું વહેતું, દોડા દોડી સંતા કુકડી સૌ પકડાઈ જાતા, ભાઈ ભગીની ભેળા બેસી સુખનો હિંચકો ખાતા, સુખડીમાં ઘી રેડી રેડી બા સહુને ખવડાવે, ઉડવાનું બળ આપી પાછી ઉડવાનું શીખવાડે, સુખનો સૂરજ છાનો માનો જલતો ઘરના દીવે, બા સાવ એકલા જીવે. વેકેશનના દિવસોમાં જ્યારે શહેરમાં રહેનારા પોતાના દીકરા દીકરી સંતાનો બધા આવે ગામડામાં દેશમાં, ત્યારે બાનું ઘર કેવો હતો. હવે જો હવે છોકરાઓ મોટા થઈ ગયા, શહેરી વિસ્તાર વધી ગયો, છોકરાઓનું ભણતર વધી ગયું, એટલે હવે વેકેશન સાવ બંધ થયા. એટલે વેકેશનમાં દીકરાઓ વગેરે બધા આવતા નથી, પૌત્ર નથી આવતા. હવે જોજો કેવું સરસ એનું બાનું એકલવાયુ જીવન કેવું થયું છે. કાળ કુહાડી ફરી કપાયા વેકેશનના ઝાડ, કોઈ હવે પંખી ના ફરકે ચણવા માટે લાડ. જો લાડ ચણવા માટે નથી આવતા. સૂનકારને સન્નાટાઓ ઘરમાં પહેરો ભરતા, બાના જીવતરની છત પરથી શ્વેત પોપડા ખરતા, સુખડીનો પાયો દાઝેલો શેમાં એ ઘી રેડે, બાએ સૌના સપના તેડ્યા. જો બાએ સૌના સપના તેડ્યા, કોણ બાને તેડે, ફાટેલા સાડુડા સાથે કંઈક નિસાસા સીવે, બા સાવ એકલા જ જીવે. હવે જો દાદા તો ગુજરી ગયા છે, એટલે બાની કેવી કમનસીબી જો. કમ સે કમ કો ટપાલ આવે તાકે આંખો રોજ, નીચું ઘાલી જાય ટપાલી ખાલી થાતો હો. જો બા જે છે ને દીકરાના કાગળની રોજ રાહ જુએ છે. ટપાલી આવીને મોઢું નીચું કરીને વયો જાય, ટપાલે નથી આવતા. દાદાજીના ફોટા સામે ભીની આંખે પૂછે, ફ્રેમ થયેલા દાદા, એટલે દાદા તો ગુજરી ગયા છે, હવે તો ફ્રેમમાં આવી ગયા છે. ફ્રેમ થયેલા દાદા એના આંસુ ક્યાંથી લૂછે, શબરીજીને ફળી ગયા તા બોર અને એ રામ, બાના આંસુ બોર બોર. જો બાના એવડા મોટા મોટા આંસુ છે, પણ ના ટપકે કો રામ, જીવતરથી ગભરાવી મૂકી મોતથી જે ના જીવે, બા સાવ એકલા જીવે. સમજાણું કઈ? હા, આ દયનીય દશા છે. આમાંથી પણ કેવો, મને તો આ કવિતા જયારે 12મા ધોરણમાં ભણાવું તો મને તો એવું લાગે જાણે સંસાર ભાવના બનાવતો, એકત્વ ભાવના ભણાવતો એવું લાગે. અને ઈજ તો અન્ય તો ભાવના આજે કરીને પરિવારને મોગ, દેહને મોગ, તો એક આત્માની ભાવના કર, એ સિવાય તારે બીજો કોઈ ઉપાય છે નહીં. છેલ્લી સમય થઈ ગયો છે, છેલ્લી એક વાત કરું છું, બે પ્રકરણ વાત કરીને વાત પૂરી કરું છું. ગ્રંથ હોય તો ઝડપથી જોજો આપશો. 242માં પાને ગુરુદેવશ્રીએ બહુ સરસ વાત કરી. શ્વેતાંબરની એક માન્યતાનું ખંડન કર્યું. 4 માન્યતાઓ છે શ્વેતાંબરોની: દાન, શીલ, તપ અને ભાવના. જો યાદ રાખજો, યાદ રાખવા જેવું છે. આ શ્વેતાંબરોમાં બહુ ચાલે. દાનના નામે શું? જો દાન એટલે દેવાનું, ઈ દાન કરવા એ ધર્મ. શરીરથી બ્રહ્મચર્ય પાળવું ઈ ધર્મ. બોલો, ઈ શીલ. શીલ એને કહે છે. તપ કરવો, ઉપવાસ એ ધર્મ. અને ભગવાનની પાસે, મૂર્તિ પાસે ભાવના ભાવી. બોલો, દેરાવાસીમાં માન્યતા છે. દાન, શીલ, તપ અને ભાવના. એનું ખંડન ગુરુદેવશ્રીએ બહુ સરસ કર્યું. અહીં તો એમ કે છે પરનો સંગ છોડ અને સ્વસંગ કર. બરાબર.
ખ્યાલમાં આવ્યું બધાને? ચલો હજી એક વાત તમને કહું. અનુભવ પ્રકાશ દીપચંદજી કાસ્તીવાલ સાહેબની બહુ સરસ વાત કરી પાના નંબર 243 ઉપર. આગમ પ્રમાણે આત્માની શ્રદ્ધા જોઈએ તે શ્રદ્ધા ક્યાંય દેખાતી નથી. હા, તેમ આત્માની શ્રદ્ધા અને આત્મજ્ઞાન એના વક્તા દેખાતા નથી. વક્તા આત્મજ્ઞાનને બતાવે એવા વક્તા પણ દેખાતા નથી. જો કરણાન યોગ ભણાવનારા બહુ મળશે તમને, સમો શરણની રચનાનું ચિત્ર સમજાવનારા ઘણું મળશે, પણ સમો શરણમાં વિરાજેલા જે જિનેન્દ્ર ભગવાન છે એનો અંતરંગ દેખાડનારા કેટલા મળે? ભૂગોળ ભણાવનારા તો ઘણા મળશે, જંબુદ્વીપ અને લવણ સમુદ્ર અને ફલાનું અને ઢીકણું, પણ અંદરનો જે જ્ઞાયક જો એક વાત યાદ રાખજો, ક્ષયોપશમના જ્ઞાનના રવાડે આખી દુનિયા લાગી છે. કરણાન યોગના અભ્યાસના નામે, કરણાન યોગનો અભ્યાસ એનું નામ અભ્યાસ છે જેમાંથી દ્રવ્યાન યોગ ઊભું થાય. શું કીધું? હા, ભેદ જ્ઞાન અને તત્વજ્ઞાન એમાંથી ખડું થવું જોઈએ ને. જ્ઞાન અને વૈરાગ્યનો પોષણ જેમાં થાય એનું નામ સ્વાધ્યાય. યાદ રાખજો. બાકી ક્ષયોપશમ જ્ઞાનના બધા પલાખા છે, એટલે ક્ષયોપશમ જ્ઞાનના પલાખામાં ક્યાંય એના અચંબામાં નહીં આવવું. સમજાય છે? હા, ઓહો કરણાન યોગનો બહુ સરસ હાલે છે, એમાં બહુ જંબુદ્વીપનો વિસ્તાર અને ઓહો વિજયાર્થ પર્વત. એ વિજયાર્થ પર્વત તારા આત્મામાં ક્યાં કરી ગયો છે? હા, અચ્છા, લવણ સમુદ્રની વાર્તા સાંભળીને ખુશી ખુશી થાય. મને બતાવો, લવણ સમુદ્રનો એક પણ ટીપું બાકી છે જ્યાં અનંત વખત જન્મ અને મરણ કરવાનું બાકી રહ્યું હોય જીવનું? અનંતા પંચ પરિવર્તનો તે કર્યા છે. આત્મા સિવાય બીજી કોઈ વાત ન હોવી જોઈએ. આનું નામ અધ્યાત્મ છે. એટલે ગુરુદેવ શ્રીના 45 વર્ષના કાળામાં આત્મા સિવાય, આત્માની મસ્તી સિવાય બીજી કોઈ વાત ગુરુદેવ શ્રીએ કરી નથી. ધ્યાન રાખજો આ વાત. ભલભલા લપસી જાય છે, ભલભલા લપસી જાય છે. તપસ્વા જેવું નથી ભાઈ સાહેબ, ઘણું બધું છે. હા, હું હમણાં તિલોઈ પંડિતથી લઈને બેસું ને, વર્ષો ને વર્ષો નીકળી જાય. જ્ઞાન પ્રધાન દુનિયામાં ઘણું બધું છે ભાઈ, પણ જે મૂળ અધ્યાત્મ જે છે એ મૂળ વસ્તુ. હા, બેનશ્રીના શબ્દોમાં કહું, અમારે શાસ્ત્રો વાંચવા કે ધ્યાન કરવું. બેનશ્રીએ કીધું, શાસ્ત્રો વાંચતા વાંચતા કંટાળો આવે તો ચિંતન મનન માટે શાસ્ત્રો સાથે રાખવા. હા, અને ચિંતનમાં થાક લાગે તો થોડોક શાસ્ત્રો વાંચવા. પણ જે કાંઈ પણ કર આત્માને લગતું કરવું જોઈએ. એમ લખ્યું છે આમાં, આત્માને લગતું કર. વર્તમાન આ કાળમાં મોક્ષ માર્ગ બહુલો વિચારવાત્માર્થીને અત્રે કયો અગોપ્ય. ખ્યાલમાં આવ્યું? એટલે આ બહુ સરસ વાત છે. આમ તો દીપચંદજી કાસલીવાલ સાહેબનો જે આ બોલ છે, આગમ અનુસાર કોઈની શ્રદ્ધા દેખાતી નથી, અને એમાં એવું લખ્યું છે, હું કહું છું તો ખોટું લાગી જાય છે. એટલે ક્ષેત્ર ઘણો મોટો છે, કાળ ઘણો લાંબો છે. કોઈ ના કોઈ કાળે, કોઈ ના કોઈ ક્ષેત્રે એવો જીવ પેદા થશે જે આ વાતને સમજશે. એટલે હું લખીને જાઉં છું. એવું લખ્યું છે એમાં અનુભવ પ્રકાશમાં. એ આ વાક્ય ગુરુદેવશ્રીએ યાદ કર્યું. હવે સાવ છેલ્લી વાત, સાવ છેલ્લે પ્રવચનના છેલ્લા વાક્યમાં જુઓ, સાવ છેલ્લો અંશ. હા, સ્વરૂપનું ધ્યાન, સ્વરૂપની દ્રષ્ટિ કર, સ્વરૂપનું જ્ઞાન કર. જો દ્રષ્ટિ કર એટલે શ્રદ્ધા, બરાબર? જ્ઞાન કર એટલે જ્ઞાન, ધ્યાન કર એટલે ચારિત્ર. રમણતા, સ્વરૂપમાં રમણતા એક જ અંતર્મુખ સુખની, અનંત સુખની પ્રાપ્તિનો ઉપાય એ જ છે, બીજો કોઈ છે નહીં. મોક્ષ માર્ગ બે છે એમ નથી, એમ એક જ ઉપાય છે. એક હોય ત્રણ કાળમાં પરમાર્થનો પંથ. વેદ વિજ્ઞાનતઃ સિદ્ધા, સિદ્ધા એકિલ કેચન, અસ્સેવા ભાવતો બધા.
બધાએ કિલકે છે. અદ્ભુત 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 સ્વાધ્યાય આજનો આપણે અપૂર્વ અવસરના સંદર્ભમાં જ બસ ઓલી પંક્તિની વ્યાખ્યા આપણે કરી. અંતે થાય નિજ સ્વરૂપમાં લીન જો, અપૂર્વ અવસર એવો ક્યારે આવશે. વિશેષ પછી લેજો. निज निधि निज में बताए यह अनंत उपकार है, उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है, वंदना शत बार है. हे जिन वाणी भारती तो ही जपो दिन रैन, जो तेरी शरणा गहे सो पावे सुख चैन. जा वाणी के ज्ञान ते सूझे लोकालोक, सो वाणी मस्तक नवो सदा देत हो ढोक, सदा देत हो